હેલો દર્શક મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ મુખ્ય સમાચાર ગુજરાતી પર। આજે આપણે જોઈશું દેશ વિદેશ અને આપણા ગુજરાતના મુખ્ય 50 સમાચાર। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક અને શેર કરો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો વાઇબ્રન્ટ ગુજરાત રિજનલની કોન્ફરન્સની શૃંખલા અન્વય કાર્યક્રમ યોજાયો, જ્યાં દોસ્તો ગઈકાલે જામનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતની શૃંખલા અંતર્ગત પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને લેવા પટેલ સમાજ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને 9 જેટલી કંપનીઓ વચ્ચે ₹5,716 કરોડના MOU એક્સચેન્જ થયા હતા, જેના લીધે અંદાજે 100 કરતાં વધારે લોકોને રોજગારી મળશે। તો મંત્રીના હસ્તે વાજપેયી બેન્કેબલ યોજનાના લાભાર્થીઓને પણ વ્યવસાય માટે લોડિંગ વાહનોની ચાવીઓ પણ અર્પણ કરાઈ હતી। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોના પ્રશ્ને આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ સીએમને મળશે, જ્યાં દોસ્તો આમ આદમી પાર્ટીના એમએલએ ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને 16 ડિસેમ્બરે પ્રતિનિધિ મંડળને મળવા માટે સમય માંગ્યો છે। તો પત્રમાં પોષણક્ષમ ભાવના અભાવ, કરદા પ્રથા જેવી શોષણ, અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાનીના ખાતર તેમજ સિંચાઈના પાણીની અછતો, મોંઘા બિયારણો તથા ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે। તો દોસ્તો તમારા માટે શું ખરેખર આ બધા મુદ્દાઓ વિશે સરકારે વિચારવું જોઈએ કે નહીં, ફટાફટ નીચે કમેન્ટમાં જણાવજો। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ટ્રમ્પ ભારત, ચીન અને રશિયા સાથે મળીને C5 ગ્રુપ બનાવશે, જ્યાં દોસ્તો અમેરિકન પ્રમુખ ટ્રમ્પ વિશ્વમાં એક નવી કોર 5 એટલે કે C5 એલાઇડ ક્લબ બનાવવાનું વિચારી રહ્યા છે, જેમાં અમેરિકા, રશિયા, ચીન અને ભારત અને જાપાન જેવા દેશોનો સમાવેશ થશે। તો આ પગલું G7 જેવા જૂના સમૂહોને કોરાણે મૂકવા સમાન ગણાશે। તો G5નો હેતુ સૌથી વધારે વસ્તીવાળા તેમજ તાકાતવર દેશોએ એક મંચ ઉપર લાવીને વૈશ્વિક ડીલ સરળ બનાવવાનો છે। તો ગ્રુપમાં સ્થાન મળતા જ વૈશ્વિક મુદ્દાઓમાં ભારતને મજબૂત અવાજ પણ મળશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સુરતમાં સીએમએ 600 કરોડના વિકાસ કામોનું કર્યું લોકાર્પણ, જ્યાં દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સુરતની મુલાકાત દરમિયાન એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટમાં સ્થાન પામતી તેમજ અંદાજે ₹200 કરોડના ખર્ચે બનેલી રાજ્યની પ્રથમ અત્યાધુનિક એલિવેટેડ માર્કેટનું લોકાર્પણ કર્યું હતું। તો આ મલ્ટી માર્કેટમાં 100 ફૂટ પહોળા રેમ્પ પરથી ટ્રક સીધા પહેલા મળે શાક માર્કેટ સુધી પહોંચી શકશે। તો સીએમએ કુલ ₹600 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે વાહનના માલિકો માટે ખુશખબર, જ્યાં દોસ્તો દેશભરના વાહન માલિકો માટે મોટા રાહતના સમાચાર છે, જેમાં ગઈકાલે વર્ષની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી, જેમાં ટ્રાફિક મેમો તેમજ પેન્ડિંગ દંડોમાં માફી મળી શકે છે। તો અદાલતમાં હેલ્મેટ ન પહેરવું, PUC ન હોવું તેમજ રેડ લાઇટનો ભંગ જેવા નિયમોને ઉલ્લંઘનના કેસોનો નિકાલ લાવવામાં આવશે। જો કે ગંભીર ગુનાઓ માટે કે મોટા કેસોમાં તો આ માફી લાગુ પડશે નહીં, પરંતુ વાહન ચાલકોએ ગઈકાલે તેમના બાકી લેણા ચૂકવીને કેસ પૂરા કરી શકે છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો નલિયામાં 8.2 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે, જ્યાં દોસ્તો ગુજરાત રાજ્યમાં શિયાળાની ઋતુ જામે છે। તો હવામાન વિભાગના આંકડા અનુસાર નલિયામાં 8.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। તો રાજ્યના કુલ 17 શહેરોમાં લઘુત્તમ તાપમાન 14 થી 13 ડિગ્રીથી પણ નીચે નોંધાયું છે, તો જેમાં અમદાવાદમાં 13 ડિગ્રી તેમજ ગાંધીનગરમાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આ ઉપરાંત ડીસા, વડોદરા, સુરત જેવા શહેરોમાં પણ તાપમાનનો પારો ગગડતા લોકોને તીવ્ર ઠંડીનો અનુભવ પણ થયો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પ્રોવિડન્ટ ફંડ એટલે કે PFના ખાતાધારકો માટે ખુશખબર, જ્યાં દોસ્તો EPFO એટલે કે IFOએ 2024 ને 25 માટે 8.25% વ્યાજદર જાહેર કર્યો છે, જે કર્મચારીઓના ખાતામાં જમા થયો છે। તો વર્ષના 25 ને 26 માટે વ્યાજ વધારીને 8.75% કરવાની ચર્ચાઓ ચાલી રહી છે, જે જાન્યુઆરીમાં નક્કી થશે। તો આ વધારાથી 8 કરોડ ખાતાધારકોને વધારે રોકાણોનો લાભ મળશે। તો ખાસ કરીને 6 લાખ રૂપિયા જમા ઉપર 52,000 રૂપિયા વ્યાજ મળશે। તો CBTની મીટિંગ પછી સરકાર આ મંજૂરી આપી શકે છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। મુખ્યમંત્રીના હસ્તે શિષ્યવૃત્તિનું પણ થયું વિતરણ। જી હા દોસ્તો, ગઈકાલે ગાંધીનગર સેક્ટર 17માં યોજાયેલા શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 4 યોજનાઓ હેઠળ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી હતી। તો જેમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી, વિજ્ઞાન સાધના, જ્ઞાન સાધના તેમજ જ્ઞાન સેતુ મેરિટલ સ્કોલરશિપ યોજનાઓથી રાજ્યના 13.05 લાખથી વધારે વિદ્યાર્થીને ₹370 કરોડથી વધુની રકમ મળી હતી। તો આ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT મારફતે વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાશે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ઇન્ડિગો સંકટ ઉપર મોટી કાર્યવાહી। જી હા દોસ્તો, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય દ્વારા ઇન્ડિગો કટોકટી મામલે મોટી કાર્યવાહી કરતા 4 ફ્લાઇટ નિરીક્ષકોને તાત્કાલિક અસરથી બરતરફ કરાયા છે। તો આ ઉપરાંત એરલાઇન્સને ₹59 કરોડના બાકી GST ભરવાની પણ નોટિસ આપી છે। તો માત્ર DGCએ જ નહીં પરંતુ સ્પર્ધા પંચ પણ આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો ફ્લાઇટ નિરીક્ષકો જેઓ એરલાઇન્સની સેફટી અને ઓડિટ માટે જવાબદાર હોય છે તેમના ઉપર પણ આ કડક પગલાં લેવામાં આવ્યા છે।
તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ટ્રમ્પનો ટેરિફ બેઅસર તો રશિયા પાસેથી ઓઇલની આયાતો વધી છે જી હા દોસ્તો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર વધારાનો ટેરિફ લગાડ્યાને દબાણ કરવાની રણનીતિ નિષ્ફળ રહી છે તો નવેમ્બર મહિનામાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત 4% વધારી દીધી છે જે છેલ્લા 5 મહિનામાં સૌથી વધુ છે તો 2.6 અબજ યુરો સુધી પહોંચી ગઈ છે તો એક રિપોર્ટ્સ અનુસાર ચીન પછી ભારત રશિયાના તેલનો સૌથી મોટો ખરીદાર દેશ બની ગયો છે તો વૈશ્વિક દબાણ છતાં પણ ભારત સ્વતંત્ર નિર્ણય લઈ રહ્યું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સ્ટારલિંક સાથે થઈ મોટી ડીલ જી હા દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં સ્ટારલિંકના વાઇસ પ્રેસિડેન્ટ લોરે અને ડ્રાયર સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મંત્રી અર્જુન મોઢવાડિયા પણ હાજર રહ્યા હતા તો ચર્ચા ગુજરાતમાં આઈએનએસ સ્પીડ ઇન્ટરનેટ જનરેશન એઆઈ હાઇબ્રિડ ક્લાઉડ તેમજ નેક્સ્ટ અને જનરેશન કનેક્ટિવિટી ઉપર થઈ હતી તો સ્ટારલિંક જાહેર કર્યું છે કે ટૂંક સમયમાં ગુજરાતના લોકોને સેવા આપવા માટે તે તૈયાર છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે અંબાજી યાત્રાધામ પ્લાસ્ટિક મુક્ત બનશે જી હા દોસ્તો અંબાજીની પવિત્રતા અને સ્વચ્છતા જાળવવા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તથા ગ્રામ પંચાયતોએ મોટો નિર્ણય લીધો છે તો આગામી 15 ડિસેમ્બરથી સમગ્ર અંબાજી વિસ્તારમાં 120 માઇક્રોનથી ઓછા જાડાઈવાળા પ્લાસ્ટિકના ઝબલા તેમજ અન્ય પ્લાસ્ટિકની વસ્તુઓ ઉપર પ્રતિબંધ સંપૂર્ણપણે લાગી જશે તો લાખો યાત્રાળુઓથી થતા પ્લાસ્ટિક પ્રદૂષણથી રોકવા આ પગલું લેવામાં આવ્યું છે તો વ્યાપારીઓ અને સ્થાનિકો માટે આ નિયમ ફરજિયાત રહેશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે શાંતિ બિલ થયું પાસ તો હવે પ્રાઇવેટ કંપનીઓને પણ તેમનો લાભ મળશે જી હા દોસ્તો મોદી કેબિનેટે શાંતિ બિલને મંજૂરી આપીને પરમાણુ ઉર્જા ક્ષેત્રે 63 વર્ષ જૂનો સરકારી જે એકાધિકાર સમાપ્ત કર્યો છે તો આ સુધારાથી હવે ખાનગી ક્ષેત્રે મૂડી તેમજ ટેકનોલોજી લાવી શકશે તો જ્યારે સુરક્ષા અને સંચાલન NPCILના હસ્તે રહેશે તો સરકારનો લક્ષ્યાંક 2047 સુધીમાં 100 ગીગાવોટ ક્ષમતા હાંસલ કરવાનો છે તો જેના માટે ₹15 થી 19 લાખ કરોડનું રોકાણ જરૂરી છે તો આ બિલ SMRના નિર્માણને વેગ આપીને નેટ ઝીરો ઉત્સર્જનના લક્ષ્યને પણ સાકાર કરશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં મહાભારત અને ગીતાના શ્લોકો શીખવાડવામાં આવશે જી હા દોસ્તો પાકિસ્તાનની લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સે પાકિસ્તાનની રચના પછી પહેલીવાર સંસ્કૃતના પાઠ શરૂ કર્યા છે તો યુનિવર્સિટીમાં મહાભારત અને ગીતાના શ્લોકો શીખવાડવામાં આવશે તો ગુરુ મન્યમ સેન્ટરના ડાયરેક્ટર અલી ઉસ્માન કાશ્મીએ પણ જણાવ્યા અનુસાર શરૂઆતમાં સંસ્કૃત ઉપર એક સતાંત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જે વિદ્યાર્થીઓ તેમજ સંશોધકો માટે ખૂબ જ લોકપ્રિય પણ સાબિત થયો હતો તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ ચાંદીના ભાવ 2 લાખ રૂપિયાને પાર પહોંચ્યા જી હા દોસ્તો ગઈકાલે 13 ડિસેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાવ જોવા મળ્યો હતો જેમાં દિલ્હીમાં 18 કેરેટ સોનાનો ભાવ ₹1 લાખને પાર થઈ ગયો છે જ્યારે યુએસએ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો તેમજ નબળા રૂપિયાના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે તો ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,33,210 પ્રતિ 10 ગ્રામે છે જ્યારે ચાંદીનો ભાવ ₹2,04,100 પ્રતિ કિલો ઉપર પહોંચી થયો છે તો અમદાવાદ સુરત અને રાજકોટમાં પણ ભાવમાં વધારો નોંધાયો છે